કૌભાંડમાં પોલીસે ઝડપી પાડેલ 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ભરૂચમાં બહાર આવેલ ચમચારી મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા, તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાંસોડ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કર્યા બાદ વધુ 3 આરોપીની ધરપકડ કરી હતી। જી ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ જુદા જુદા ગામોમાં માટી મેટલના રોડ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ અને એનું મટીરીયલ સપ્લાય કરવા માટેનો કોન્ટ્રાક્ટ જે 2 એજન્સીઓને આપવામાં આવેલો હતો, એને 2 એજન્સીઓ દ્વારા પૂરતું કામ નહીં કરી ખોટા દસ્તાવેજો બનાવીને સરકારી નાણાં મેળવીને સરકારી નાણાંની ઉચાપત કર્યા બાબતનો ગુનો ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલો હતો। એના અનુસંધાને 2 દિવસ પહેલા હીરાભાઈ જોટવા અને ટેકનિકલ આસિસ્ટન્ટ કે જે હાંસોડ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા હતા એવા રાજેશભાઈ ટેલર ની ધરપકડ કરવામાં આવેલી અને તપાસ દરમિયાન આ જે 2 બોગસ પોતાના મળતિયાઓના નામે 2 કંપનીઓ બનાવેલી હતી હીરાભાઈ જોટવાએ અને એ જેના નામે બનાવેલી હતી એવા એમના મળતિયા એવા જોધાભાઈ સબાડ અને પિયુષભાઈ લુકાણી તથા આમાં સંડોવાયેલા હીરાભાઈના પુત્ર દિગ્વિજય જોટવા અને એમનો બીજો એક મળતિયો કે જેનું નામ છે સરમણ સોલંકી, એ 4 વ્યક્તિઓની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આજે અને નામદાર કોર્ટમાં રજૂ કરી એમના આવતી 3 જુલાઈ સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે।